ધોરણ 8 ગુજરાતી પાઠ 1 આ તો ઈષ્ટનો આવાસ। કવિ કરસનદાસ માણેક। શબ્દાર્થ ઈષ્ટણી માલિક પરમેશ્વર, આવાસ ઘર નિવાસ સ્થાન, આમંત્રિત આમંત્રેલું, અતિથિ મહેમાન, સ્વામી માલિક રાજા, દાસ સેવક, હાસ હાસ્ય હસવું તે, અખંડ આખું પૂરેપૂરું સમગ્ર, દુનસરી દૂરા, ગજુ ક્ષમતા શક્તિ, તણોનું ની નું ના સંબંધ દર્શાવતો પ્રત્યય, પીરસવું જમવા માટે થાળીમાં મૂકવું, જન માણસ લોકો, પ્રતિપળ દરેક પળે પ્રત્યેક ક્ષણે, હેત પ્રેમ સ્નેહ વહાલ, બ્રહ્મચીચોડો ઈશ્વરનો ચીચોડો અહીં જગત કે સંસાર રૂપી ચક્રના અર્થમાં વપરાયો છે। નવરો કામકાજ વિનાનો ફુરસદવાળો, નવ નહીં ના નકારના અર્થમાં, કચાશ ખામી ઉણપ કસર, અધરો અધીરો ઉતાવળો જેનામાં ધીરજ ન હોય તેવો, દીધેલ આપેલી, સુધા અમૃત, સહિયારી સૌની ભેગી ભાગીદારીવાળી, રે જે રહેજે તળપદો શબ્દ। કવિ કરસનદાસ માણેક રચિત આ તો ઈષ્ટનો આવાસ કાવ્યની પંક્તિઓ અને તેની સરળ સમજૂતી નીચે મુજબ છે। પંક્તિઓ અને સમજૂતી। પંક્તિ 1 આ તો ઈષ્ટનો આવાસ, તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ, આ તો ઈષ્ટનો આવાસ। સમજૂતી કવિ સમજાવે છે કે આ આખું જગત વિશ્વ એ ઈશ્વરનું ઘર છે। હે મનુષ્ય, તું આ જગતમાં ઈશ્વરે બોલાવેલો આમંત્રિત મહેમાન છે। તું આ દુનિયાનો માલિક પણ નથી અને નોકર દાસ પણ નથી, તું માત્ર એક અતિથિ છે। પંક્તિ 2 એ પીરસે તે ખા તું રસથી એ આપે તે લે, એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે, વેરતો પ્રતિપળ હેતનો હાસ, આ તો ઈષ્ટનો આવાસ। સમજૂતી ઈશ્વર તને જે જમવાનું પીરસે તે તારે આનંદથી રસથી ખાવું જોઈએ અને જે પણ આપે તેનો સ્વીકાર કરવો જોઈએ। આ દુનિયાના તમામ માણસોને તારા પોતાના ગણીને ઈશ્વર તને જે પરિસ્થિતિમાં રાખે તેમાં સંતોષથી રહેવું જોઈએ। આપણે દરેક પળે પ્રેમ અને હાસ્ય વેરતા રહેવું જોઈએ। પંક્તિ 3 અખંડ ચાલે બ્રહ્મચીચોડો કોઈ તાણે કોઈ માણે, તું નવરો નવ રે જે વહેજે દુનસરી ગજા પ્રમાણે, કામમાં ના વે કદીએ કચાશ, આ તો ઈષ્ટનો આવાસ। સમજૂતી ઈશ્વરનો આ સંસારરૂપી ચીચોડો અવિરત અખંડ ચાલી રહ્યો છે। કવિ ભારપૂર્વક કહે છે કે તારે ક્યારેય કામ વિના નવરા બેસી રહેવું જોઈએ નહીં। આપણી જેટલી શક્તિ કે ગજુ હોય તે પ્રમાણે આપણે આપણી જવાબદારી ધૂનસરી ઉપાડવી જોઈએ। આપણા કામમાં ક્યારેય કોઈ ખામી કે કસર કચાશ આવવી જોઈએ નહીં। પંક્તિ 4 તું અધરો નવ થાજે જોવા નવ રે જે વળી ચોંટી, સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી, સુધા સમ સમજી સહિયારી છાશ, આ તો ઈષ્ટનો આવાસ। સમજૂતી કવિ કહે છે કે અધીરા ઉતાવળા કે આકળા થયા વિના ઈશ્વરે રામે જે રોટી આપી છે તે સૌની સાથે વહેંચીને ખાવી જોઈએ। સૌની ભાગીદારીવાળી સહિયારી છાશને પણ અમૃત સુધા સમાન સમજીને તેનો આનંદ લેવો જોઈએ। આમ આ વિશ્વ એ ઈશ્વરનો આવાસ છે અને આપણે સૌ અતિથિ છીએ। સમાનાર્થી શબ્દો ઈશ ધણી માલિક અથવા પરમેશ્વર, આવાસ ઘર નિવાસ સ્થાન, સ્વામી માલિક રાજા, હાસ હાસ્ય હસવું તે, અખંડ આખું પૂરેપૂરું અથવા સમગ્ર, ગજુ ક્ષમતા શક્તિ। વિરુદ્ધાર્થી શબ્દો ડેશ 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 પાઇપ ડેશ 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 પાઇપ ડેશ ડેશ ડેશ। 1 દાસ ગુણ્યા સ્વામી, 2 હાસ્ય ગુણ્યા રુદન, 3 ધીરજ ગુણ્યા ઉતાવળ, 4 અખંડ ગુણ્યા ખંડિત, 5 મહેમાન ગુણ્યા યજમાન, અતિથિ મહેમાન યજમાન, લેવું આપવું, નવરો પ્રવૃત્ત વ્યસ્ત, અધરો અધીરો ધીરો ધીરજવાળો। શબ્દસમૂહ માટે એક શબ્દ, જમવા માટે થાળીમાં મૂકવું પીરસવું, રહેવા માટેનું ઘર કે નિવાસસ્થાન આવાસ, જેને આમંત્રણ આપવામાં આવ્યું હોય તેવું આમંત્રિત, ઈશ્વર તરફથી આમંત્રેલ મહેમાન અતિથિ।
સેવા કરનાર વ્યક્તિ, દાસ અથવા સેવક. મુખ પરથી હસવું તે હાસ. જે આખું, પૂરેપૂરું કે સમગ્ર છે તે અખંડ. કાર્ય કરવાની ક્ષમતા કે શક્તિ, ગજુ. બ્રહ્મ કે સંસાર રૂપી ચીચોડો, બ્રહ્મચીચોડો. ઈશ્વરે રામે આપેલી, દીધેલ. સૌની ભેગી કે ભાગીદારીવાળી, સહિયારી. અમૃત જેવું કે અમૃત સમાન, સુદાસમ. 1. વાતચીત મૌખિક પ્રશ્નોત્તરી. નોંધ: આ પ્રશ્નો વિદ્યાર્થીઓના મૌખિક વિચારો પર આધારિત છે. અહીં તેના નમૂનારૂપ જવાબો આપેલા છે. 1. કાવ્યની જે પંક્તિ તમને યાદ રહી ગઈ હોય તે ગાઓ. જવાબ: આ તો ઈષ્ટનો આવાસ, તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ. 2. ઈશ્વરનું આપેલું તમને શું ગમે છે? શાથી? જવાબ: મને ઈશ્વરની આપેલી આ સુંદર પ્રકૃતિ, નદીઓ, પર્વતો, ઝાડ અને અન્ન ખૂબ ગમે છે, કારણ કે તે આપણા જીવનને જીવવા જેવું અને સુંદર બનાવે છે. 3. તમને નવરું રહેવું ગમે? કેમ? જવાબ: ના, મને નવરું રહેવું બિલકુલ ન ગમે, કારણ કે નવરા બેસી રહેવાથી આળસ આવે છે અને સમયનો બગાડ થાય છે. 4. નવરાશના સમયમાં તમને શું શું કરવું ગમે? જવાબ: નવરાશના સમયમાં મને ચિત્રો દોરવા, વાર્તાની ચોપડીઓ વાંચવી અને મિત્રો સાથે નવી રમતો રમવી ગમે છે. 5. તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાઓ છો? જવાબ: હું મિત્રો સાથે શાળામાં મારો નાસ્તો, ટિફિન, ફળો, ચોકલેટ અને મીઠાઈઓ વહેંચીને ખાઉં છું. 2. બંધબેસતા શબ્દોની જોડ બનાવો. સમાનાર્થી શબ્દો. આવાસ, ધુરા, ઉતાવળું, દાસ, મહેમાન, ક્ષમતા, ઘર, સેવક, અતિથિ, અધીરું, ધુનસરી, ગજુ. ઉદાહરણ: દાસ, સેવક. 1. આવાસ, ઘર. 2. ધુનસરી, ધુરા. 3. અધીરું, ઉતાવળું. 4. અતિથિ, મહેમાન. 5. ગજુ, ક્ષમતા. 3. આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્યપ્રયોગ કરો. અર્થભેદ વિરોધી શબ્દો. 1. દાસ, સ્વામી. દાસ: હનુમાનજી સદા પોતાને શ્રીરામના દાસ ગણતા હતા. સ્વામી: મહેલના સેવકો પોતાના સ્વામીની દરેક આજ્ઞાનું પાલન કરતા. 2. હાસ્ય, રુદન. હાસ્ય: નાના બાળકના ચહેરા પરનું નિર્દોષ હાસ્ય સૌને ગમે છે. રુદન: અકસ્માતની ઘટના જોઈને લોકોનું રુદન રોકાતું નહોતું. 3. ધીરજ, ઉતાવળ. ધીરજ: મુશ્કેલ સમયમાં હંમેશા ધીરજ રાખવી જોઈએ. ઉતાવળ: કોઈપણ કામમાં વધારે પડતી ઉતાવળ કરવાથી કામ બગડી જાય છે. 4. અખંડ, ખંડિત. અખંડ: ભારતમાં એકતાની ભાવના સદા અખંડ રહેવી જોઈએ. ખંડિત: ભૂકંપને કારણે મંદિરની જૂની મૂર્તિ ખંડિત થઈ ગઈ. 4. કાવ્યને આધારે એક શબ્દમાં જવાબ આપો. 1. કોણ સ્વામી કે દાસ નથી? મનુષ્ય, અતિથિ. 2. આનંદથી શું ખાવાનું છે? રસ, ઈશ્વરે પીરસેલું. 3. પોતાના કોને ગણવાના છે? ઈશ્વરના જનને, માણસોને. 4. પ્રત્યેક ક્ષણે હેતનું શું વેરવાનું છે? હાસ્ય. 5. અખંડ શું ચાલે છે? બ્રહ્મચીચોડો. 6. શક્તિ મુજબ શું ઉપાડવાનું છે? ધુનસરી. 7. સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે? રામની દીધેલ રોટી. 8. અમૃત જેવું શું છે? સહિયારી છાશ. 6. આપેલા શબ્દોનો અર્થ દર્શાવતી કાવ્યપંક્તિ શોધીને લખો. ઉદાહરણ: જગત: આ તો ઈષ્ટનો આવાસ. 1. સંતોષ: એ રાખે તેમ રહે. 2. સમભાવ: એના જનને તારા ગણીને. 3. પ્રવૃત્ત: તું નવરો નવ રે, જે વહેજે. 4. ધીરજ: તું અધરો નવ થાજે. 5. સંપ: સૌ સાથે વહેંચીને ખાજે. 7. આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. 1. તું એનો આમંત્રેલ મહેમાન છે. પંક્તિ: તું આમંત્રિત અતિથિ એનો. 2. આ તો ઈશ્વરનું ઘર છે. પંક્તિ: આ તો ઈષ્ટનો આવાસ. 3. એના માણસોને તું પોતાના સમજ. પંક્તિ: એના જનને તારા ગણીને. 4.
તું હંમેશા કામ કરતો જ રહેજે. પંક્તિ, તું નવરો નવ રે જે વહેજે. 5. કામમાં કોઈ કસર ન આવવી જોઈએ. પંક્તિ, કામમાં ના વે કદીએ કચાશ. 8. પ્રશ્ન પ્રશ્નોના જવાબ લખો. 1. ઈશતણો આવાસ શાને કહ્યો હશે? શાથી? જવાબ, આ સમગ્ર જગત કે સૃષ્ટિને ઈશતણો આવાસ ઈશ્વરનું ઘર કહ્યો છે. કારણ કે આ સૃષ્ટિનું સર્જન ઈશ્વરે કર્યું છે અને તેના કણેકણમાં ઈશ્વરનો જ વાસ છે. 2. ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? જવાબ, ઈશ્વર આપણને પ્રેમથી જે ભોજન પીરસે છે, આપણને જે પણ પરિસ્થિતિમાં સુખેથી રાખે છે અને જીવન જીવવા માટે જે રામની દીધેલ રોટી આપે છે, તે બધી જ ઈશ્વરની કૃપા છે. 3. ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું શાથી કહ્યું હશે? જવાબ, ઈશ્વર આપણને જીવનમાં જે કંઈ પણ આપે છે તે આપણા હિત માટે જ હોય છે. તેથી કોઈપણ પ્રકારની ફરિયાદ કે અસંતોષ વિના તેને આનંદ અને પ્રેમપૂર્વક રસથી સ્વીકારી લેવું જોઈએ. 4. કામ કરવા બાબતે શું કહ્યું છે? જવાબ, કામ કરવા બાબતે કવિએ કહ્યું છે કે માણસે ક્યારેય નવરા બેસી રહેવું જોઈએ નહીં. પોતાની શક્તિ કે ક્ષમતા ગજા પ્રમાણે જવાબદારી ઉપાડીને સતત કાર્યરત રહેવું જોઈએ અને કામમાં ક્યારેય કોઈ ખામી કચાશ આવવા દેવી જોઈએ નહીં. 5. વહેંચીને ખાવાનું શાથી કહ્યું હશે? જવાબ, વહેંચીને ખાવાથી માણસો વચ્ચે પરસ્પર પ્રેમ, સદ્ભાવ અને સંપ વધે છે. ઈશ્વરે આપેલી સંપત્તિ કે અન્ન પર સમાજના સૌનો સરખો અધિકાર છે, તેથી સાથે મળીને વહેંચીને ખાવું જોઈએ. 6. છાશને સુધા જેવી કેમ કહી હશે? જવાબ, જ્યારે લોકો અધીરા થયા વિના પ્રેમથી અને સંતોષપૂર્વક વહેંચીને સાદું ભોજન જેમ કે છાશ પણ આરોગે છે, ત્યારે તે સાદું ભોજન પણ અમૃત સુધા જેવું પવિત્ર અને મીઠું બની જાય છે. 9. કવિતાને આગળ વધારો. સ્વરચિત નમૂનારૂપ પંક્તિઓ. 1. આ તો ઈશતણો આવાસ. નવી પંક્તિ, સુખ દુઃખમાં તું હસતો રહેજે, રાખજે પૂરો વિશ્વાસ. 2. તું નવરો નવ રે જે વહેજે. નવી પંક્તિ, જીવન પંથે આગળ વધીને સેવા સૌની તું કરજે.